વસંત પંચમી સુધી રાજભોગમાં નિરાજન બાદ માલાજી કેમ પડી કરી દેવામાં આવે છે? શીતકાળના દિવસોમાં, શિયાળાના દિવસોમાં હમણાં જ મેં કહ્યું તે પ્રમાણે નંદા દેવા કે ઠાકોરજી મંદિરમાં હવેલીમાં બિરાજે છે, એ ઠાકોરજી બાલ ભાવથી બિરાજે છે. અને નવેમ્બર ડિસેમ્બરની બહુ જ જાન્યુઆરીની ઉત્તરાયણ પહેલાની ઠંડી હોય અને એ ઠંડીના સિઝનમાં આપણે ફૂલને એક બાજુ ઠાકોરજીની જ્યારે ઠંડ પડે ત્યારે ઉષ્ણોપચાર થાય અને જ્યારે ગરમી પડે ત્યારે શીતોપચાર થાય. ગરમીમાં ઠાકોરજીને ઠંડક કેવી રીતે થાય તે માટે અને ઠંડીમાં પ્રભુને ગરમાટો કેવી રીતે મળે એવી સેવાનો સૂક્ષ્મ ભાવ છે. અને એ સેવાનો સૂક્ષ્મ ભાવ હોવાના કારણે ઠાકોરજીને એક બાજુ આપણે અંગેઠી દેવતા પધરાવીને આપણે સામે અંગેઠી મૂકીએ છીએ, બીજી બાજુ ઠાકોરજીને રૂઈની ગંદલ, ફરગુલ, નીમા આદિ વસ્ત્રો ધારણ કરાવીએ છીએ. તો ફૂલથી પણ કોમલ મેરો કાन्हा गुलाब को फूल तो किशोरी मेरी कुसुम कली. ફૂલથી પણ કોમલ આપણા નંદલાલ શ્રી કૃષ્ણ છે. તો ફૂલની પણ ઠંડક એમને ન શોભાય તે માટે આરતી પૂરતું તો આપણે માળાજી રહેવા દઈએ છીએ, પણ જેમ આરતી થઈ જાય માળાજી વળી કરી અને ઠાકોરજીને વગર માળાજીએ દર્શન કરીએ છીએ. કારણ કે સેવાનો અર્થ એ છે કે જેમાં પ્રભુના સુખનો વિચાર હોય એનું જ નામ સેવા છે. એકદમ આપણા ઠંડા હાથ હોય અને નાનું બાળક રમતું હોય તો આપણે એકદમ ઠંડા હાથ બહારથી આવ્યા હોઈએ અને એ ઘરમાં રમતું હોય, આવીને એકદમ એના ગાલ પર લગાડીએ તો એને ગમે નહીં, એ ઇરિટેટ થાય. આપણે ઠંડા હાથથી બરફ આમ કોઈ જગ્યાએ મૂકીને પછી હાથ ઠંડા હોય અને એ હાથથી એનું હાથ પકડીએ કે પગ પકડી લઈએ તો એ બાળક ઇરિટેટ થાય. કારણ કે એને એટલી બધી ઠંડી વસ્તુ અચાનક શરીર પર અડકે એ ગમતું નથી. એવી રીતે પ્રભુ જ્યારે શિયાળામાં રૂઈના વસ્ત્ર ધારણ કરીને બિરાજે ત્યારે માળાજીમાં રહેલા ફૂલની ઠંડક પણ પ્રભુથી સહન થતી નથી. એટલા માટે પ્રબોધથી વસંત પંચમી સુધી જ્યારે પ્રભુના ગદ્દલ, ફરગુલ, ફતવી આ બધું ધારણ કરતા હોય તો ઠાકોરજીનું શિયાળામાં ઉષ્ણોપચાર કરવામાં આવે. એમાં ફૂલની માળા ઠંડક હોવાના કારણે, ઠંડી હોવાના કારણે ઠાકોરજીને પકડવામાં આવતી